જીરું છે અને જીરુંનો પાક ભાઈ છે ને આવી રીતનો કાંક હોય. કામ હતું ભાઈ, ગામડાના લોકોને બધાને ખબર જ છે આ ડુંડિયું છે. એક ઘઉંમાંથી કેટલા ઘઉં થાય જો કમેન્ટ કરજો બધા. હા વીણી વીણી કા હેઠા પડેલા પાકા હોય ને તે. અને ઓલું બૂટું પહેરાઈ દેતો નહીં અમે જોઈએ પડ્યું. અને ઓલા છે ને માલ નથી સારતા જો દેખાડે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ભાઈ? મસ્ત મજાનો છે ને આપણે 10:30 છે ને બ્લોગ ચાલુ કર્યો છે. આજ હું તમને બતાવવાનો છું ઘઉંનો પાક અને જીરુંનો પાક કેવી રીતનો હું તમને બતાવું. તમે જોઈજો બધા, કારણ કે વાડી આવ્યો છું આજ મારા દાદાને વાડી આવ્યો છું. હશે ને મારા કાકાનો છોકરો સુરત જાય છે ને કે વાડી આટો મારતા આવી અને બે કામ થાય. મેં કીધું વિડીયો ઉતરી જાય આપણે. તો ભાઈ આ જીરું છે, જીરું છે અને જીરુંનો પાક ભાઈ છે ને આવી રીતનો કાંક હોય. કામ હતું ભાઈ આવી રીતનો હોય ને. જો ભાઈ આને જીરું કહેવાય. અત્યારે તો જીરું સારું છે. જો જીરુંનો પાક આવી રીતનો કાંક છે. આ બધું જીરું છે જો. અને હવે છે ને હું તમને ઘઉં દેખાડું. ઘઉંનો પાક કેવી રીતનો હોય. ઘઉંનો પાક છે ને ભાઈ પહેલેથી શું કહેવાય કોરવાણ કરવાનું હોય અને ઘઉં વાવી દેવાના હોય અને પછી શું કહેવાય કે વાહ પાણી જવા દેવાનું. પાણી જવા જો. ગામડાના લોકોને બધાને ખબર જ હશે કે કેવી રીતનું વાવેતર હોય. એમ ગામડાના બધા વિડીયો જોતા હોય કમેન્ટ કરજો ખાસ કરીને જીરુંનું ઘઉંનું વાવેતર કેમ હોય એમ. અને ભાઈ આને છે ને પાણી બહુ જ હોય, પાણી તો પાવું પડે. અને હવે છે ને ભાઈ ઘઉં દેખાડું છું તમને. જો આ ઘઉં છે, આ બધા ઘઉં, બધાય ઘઉં છે. જો ઘઉં છે અને ઘઉંમાં છે ને ફેમિલી આ ડુંડિયું આવે. આ ડુંડિયુંની અંદર ઘઉં આવે. ગામડાના લોકોને બધાને ખબર જ છે આ ડુંડિયું છે. એક ઘઉંમાંથી કેટલા ઘઉં થાય જો કમેન્ટ કરજો બધા, ખાસ કરીને કમેન્ટ કરજો. એક ઘઉંમાંથી છે ને કેટલા ઘઉં થાય. એક ડુંડીમાં છે ને કેટલા આવે ઘઉં જો. ખાલી એક ઘઉં ઉગે એમાંથી 3 ડુંડીઓ આવે, 4 આવે, કંઈ નક્કી ન હોય કેટલા આવે. કામ હતું ભાઈ એક ડુંડીમાં છે ને ભાઈ કેટલા ઘઉં આવે ને. મોલ્લો ન કહેવાય બેટા, ઘઉં છે. તો એવી રીતનું છે. મસ્ત મજાની પવન સખી છે બાજુમાં. અમારા ગામમાં પવન સખી છે કારણ કે અમારા દાદાની વાડી છે ને. મેં કીધું આટો મારી આવી. આ જીરું છે જો, એટલું જીરું વાવ્યું છે. કમેન્ટ કરજો બધા ગામડાના હોય ને, ખાસ કરીને કમેન્ટ કરજો કે ભાઈ વાવેતર કેવી રીતનું હોય ને. વાવેતર મેં તમને કીધું એમાં કાંઈ મિસ્ટેક નથી ને. આવી રીતનું કંઈક વાવેતર ઘઉંનું છે. તો ખાસ કરીને કમેન્ટ કરીને બધા કહેજો કે કેવા લાગ્યા ઘઉં. આવું છે ભાઈ. અને નીચે તો છે ને ડુંગળી છે, ડુંગળી વાવેલી છે. જો આવા ઘઉં છે બધાય. કેવા છે જો આવી રીતનું કાંક છે. મસ્ત મજાનું છે. મેં કીધું વાડીએ છે ને બ્લોગ ચાલુ કરી દઉં ને તમને બતાવી દઉં ઘઉં કેવી રીતના હોય અને જીરું કેવી રીતનું હોય. આવું બધું હોય. કાંઈ નહીં ફેમિલી, ઘડી કન્ટિન્યુ રહીજો બધાય વિડીયોની અંદર. આજ તો ખાસ કરીને મેં તમને દેખાડી દીધું છે કે ઘઉંનું વાવેતર કેવી રીતનું હોય અને જીરુંનું વાવેતર કેવી રીતનું હોય. તો જીરુંનું તો એમાં એવું છે, જીરું ટ્રેક્ટરની પાછળ જ વાવે. આ ટ્રેક્ટરની પાછળ જ વાવે. ગામડા લોકોને બધાને ખબર જ હશે કે કેવી રીતનું વાવેતર હોય અને શું હોય. કાંઈ નહીં ભાઈ. જો આ બાજુ તો ડુંગળી છે, તો મેં તમને દેખાડી. અને આ શીણાનું વાવેતર છે ને ઓલકોર છે, એ આપણા નથી, બીજાના શીણા છે. આ બધાય તમને લીલા લીલા શીણા દેખાય ને, એ શીણા વાવેલા છે. આ નીચે છે ને એ ડુંગળી છે. અને આટલા તો મેં તમને ઘઉં બતાડ્યા. ઠેઠ સામેથી અહીંયા સુધી ઘઉં છે અને એટલું જીરું અને આમ થોડીક ડુંગળી છે. એવું છે બધું. કાંઈ નહીં ફેમિલી. શું કહેશો મને તું? શું કહેવાય એને? હે શું કહેવાય? ઘઉં ઘઉં કહેવાય હે? બધાય ઘઉં છે. હા કાંઈ નહીં ફેમિલી, ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો કે મેં કીધું એ બરાબર છે ને. ગામડાના લોકોને બધાને ખબર હશે, સિટીના હોય ને એને નહીં ખબર હોય. કમેન્ટ કરજો બધા. જે ઘઉં આને કહેવાય ઘઉં. શું કહેવાય હજી છે ને 3-4 પાણ પીહે પછી પાક માથે આવશે. ઘઉંને પકાવવાના હોય કારણ કે જો ભાઈ પાણી મહેનત કરે એને ખબર હોય. કારણ કે શું કહેવાય છે જમીન હોય ને એને ખબર હોય કે કેવી રીતનું હોય. આવું છે ભાઈ. કાંઈ નહીં ભાઈ,
સારું હાલો આમ જાવી વલકોટમાં દાદાની બેઠા છે ને આ તો હું તમને ઘઉં ને એવું બતાવવા આવ્યો હતો કે કેવી રીતનું વાવેતર હોય એમ. કાંઈ નહીં ભાઈ હાલો. ખાસ એક વાત કહેતા ભૂલી ગયો. જો ભાઈ આ છે ને ધોરિયા કહેવાય. ધોરિયા છે ને બે બાજુ કરવા પડે, એક આ બાજુ અને એક આ બાજુ. બે ધોરિયા કરે અને વસાળે તો કેવી રીતનું કરે. આમથી આમ પાણી આવે, પાણી બધાને ખૂટી જતું હોય છે. તમારે બધાને પાણી ખૂટી જાય છે કે નહીં? અહીંયા ખૂટી જાય છે પાણીમાં, કારણ કે નદી ભરી હોય જ્યાંમાંથી પાણી હાલે એવું છે. અને આ પુરાણાને કોમેન્ટ કરજો જેને નામ આવડતા હોય, ખાસ કોમેન્ટ કરજો બધા. અહીં જોઈએ અને ભાઈ છે હળુ હળુ હાલ્યા જાય છે. બા નીંદે છે જો સામે, બા નીંદે છે તો ભાઈ હળુ હળુ હાલ્યા જાય છે. હાલો જાશો હે? આમાં સિંગ વાવેલી હતી જો. હાલો ફેમિલી, જય માતાજી, જય મોગલમાં. પહેલાં વાટાણે મળી હતી, આજ પાછી વાટાણે 5 વાગે મળી. મને તો ભાઈ એક બુટું પહેરીએ સામે પડ્યું. ચીકોડી નીચે ઊભા, અહીં પાકલ ચીકુ ખાવા માંડ્યા. ખાવાની લે તું એ કેસો એ ચીકુ ખાય. હા વીણી વીણી કા હેઠા પડેલા પાકા હોય ને તે. અને ઓલું બુટું પહેરાઈ દેતો નહીં. અમે જોઈએ પડ્યું ઓલાક છે માલ નથી સારતા. જો દેખાડો કેટલા ટાઈમથી જો કબૂતરા છે ને દેખાડા નહોતો. જો રાત છે અંદર ઘર બનાવ્યું એમ. જો સામે બેઠા થોડા આગળ થોડાક ઉઠતા હતા, બધા બેહી ગયા હેઠા. આમ જો અહીં સૂટ પલે માલ સરે. જો સામે ભાઈ બેઠા બેઠા ફોન જોવે. આ ભાઈ છે ને આમ જો માલ સરે. આમ જો સૂટ પલે માલ સરે. સારો લન ઢગલે તો શું કરું, બધા નીંદ તો ખાઈ શકે. એક સામે સડીને બેઠી, આ બે સામે બેઠા. હું નાની બે અહીં આટો મારવા આવ્યા. કાની કડીક મેં કીધું આટો મારી ટાઈમ થઈ જાય. 5 વાગી ગયા, રજા પડી ગઈ. એ મારો વિડીયો ઉતારે છે ઓલો. હે રજા પડી ગઈ. જો ઓલા કબૂતરા ખોડા ઉપર ચડી ગયા. હે પરીક્ષા ત્રિમાસિકની પરીક્ષા ચાલુ. બોલો કેમ પાઈ ગયો? જો બાજા બાજા બાજામાં ખાવ બધાય. ઉપર નથી આવું, હું જોઉં છું, દેખાડું છું. આ હું ઉતારે છે ભેહા બતાવીશો? લાવીશો? કાંઈ નહીં, જો આવું હતું. કાંઈ નહીં ફેમિલી, સારું હાલો. હજી ગયા હતા વાડી આટો મારવા. હું ઘેર હતી, પપ્પાને થોડું સારું થઈ જશે. અહીં ઘડીક આટો મારવા આવી હતી. અમારા ભાઈ સામેથી મને હાથ કરે છે, અહીં હાલતો આવી ગયા. કાંઈ નહીં હાલો ફેમિલી, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી, જય મગર, બાય બાય.